તેણમ કાલેણમ તેણ સવિણમ પુષ્પેણ વરહ કૌશલ્ય ચૌ ઉત્તરાષાઢ અભિ પંચમે હોતા. તે કાળને તે સમયે ઋષભદેવ પરમાત્મા એના 4 પેલા કલ્યાણક છે ઉત્તરાષાઢ નક્ષત્રમાં અને મોક્ષ કલ્યાણક એ અભિજીત નક્ષત્રની અંદર થાય છે. જેઠ વદ ચોથના મધ્યરાત્રિના સમયે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી પોતાનું આયુષ્ય 33 સાગરોનું પરિપૂર્ણ કરી નાભી કુલકરના પત્ની મરુદેવા એમની કુક્ષીની અંદર ઋષભદેવ પરમાત્માનો જીવ પધારે છે. સ્વપ્ન પણ 14 જોવાનું કામ કરે છે. સૌથી પહેલા મોઢેથી વૃષભ એ પ્રવેશ કરે છે, કારણ કે લંછન એમનું વૃષભ હતું, બળદ. નંબર 2, માયુસાઈ ભગવાનના માતા ત્રિશલા માતા એ પહેલા સ્વપ્નમાં સિંહને જોવાનું કાર્ય કરે છે, અને બાકીના 22 તીર્થંકર ભગવાનની માતા એ પહેલે ગજવર, બીજે વૃષભ, ત્રીજે કેસરી સિંહ, એ જે પ્રસિદ્ધ ક્રમ છે એ મુજબ સ્વપ્ન જોવાનું કામ કરે છે. અહીંયા નાભી કુલકર પોતે જ સ્વપ્નના ફલાદેશને બતાવે છે, કારણ કે એ વખતે સ્વપ્ન લક્ષણ પાઠકો ન હતા. ઋષભદેવ પરમાત્મા પોતાના 9 માસ અને 8 દિવસનો ગર્ભવાસ પરિપૂર્ણ કરી ફાગણ વદ 8મના દિવસે ઉત્તરાષાઢ નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે મરુદેવા માતા અત્યંત સુખપૂર્વક ઋષભદેવ પરમાત્માને જન્મ આપે છે. દેવતાઓ પણ આકાશમાંથી સોનામોરનો વરસાદ વગેરે વરસાવે છે. બધું ભગવાન મારી સામે બતાવે એવી રીતે સમજવાનું. ફક્ત જેલને ચોખ્ખી કરવાનું નતું, કારણ કે જેલ જ નથી એ વખતે. એવી રીતે ટેક્સ ફ્રી, ઇન્કમ ટેક્સ ફ્રી વગેરે વાત હતી એ પણ નહોતું, કારણ કે વેચાણ વગેરેની વાત એ વખતે નથી. એવી રીતે એ વખતે મહોત્સવ વગેરેની વાત, 10 દિવસનો મહોત્સવ જે સિદ્ધાર્થ મહારાજે કર્યો એ મહોત્સવની પણ વાત નથી, કે મહોત્સવની સ્થાપના જ એ વખતે થયેલી નથી. ઋષભદેવ પરમાત્મા ધીમે ધીમે મોટા થાય છે. લગભગ 1 વર્ષમાં થોડોક સમય ઓછો હતો. એ વખતે પહેલા ભગવાનના વંશની સ્થાપના કરવી એ મારું કર્તવ્ય છે એમ સમજી અને સૌધર્મ ઇન્દ્ર નીચે ઉતરે છે. ઋષભદેવ પરમાત્માની પાસે આવે છે, પણ ખાલી હાથે કઈ રીતે આપણે આપણા સ્વામી પાસે જવું, એટલે શેરડી હાથમાં લઈ અને ઋષભદેવ પરમાત્મા પાસે જાય છે અને હાથ લંબાવે છે શેરડીવાળો, કે ભગવાન આ ઈક્ષુમ ભક્ષે છે, શેરડી વાપરશો તમે. એ વખતે ભગવાન જે છે હાથ એના તરફ લંબાવે છે. ઈક્ષુ એટલે કે શેરડી, એને ખાવાનો અભિલાષ ઉત્પન્ન થયો. આકુને શું કહેવાય? અભિલાષ. અભિલાષ શબ્દ ગુજરાતીમાં, એને સંસ્કૃતમાં આકુ કહેવાય, શેરડીને ઈક્ષુ કહેવાય. ઈક્ષુનો અભિલાષ, શેરડીનો અભિલાષ ઉત્પન્ન થયો. ઈક્ષુ ને આકુ બંને શબ્દ ભેગા કરો એટલે શું બને? ઈક્ષ્વાકુ. તો ઈક્ષ્વાકુ વંશ એની સ્થાપના ઇન્દ્ર મહારાજ કરે છે ભગવાનના વંશ તરીકે. ત્યારબાદ બતાવે છે અહીંયા કે ઋષભ કુમાર મોટા ધીમે ધીમે થતા હોય છે. એ વખતે યુગલિક કાળ હતો. યુગલિક કાળ એટલે લગ્ન પ્રથા વગેરે હજી સ્થપાયેલી નથી. યુગલને માતા જન્મ આપવાનું કામ કરે, બંને બાળક સાથે જ હોય અને આખી જિંદગી સાથે રહે. છેલ્લા 6 મહિના બાકી હોય ત્યારે નવા કપલને જન્મ આપે અને પછી માતા પિતા વિદાય લેવાનું કામ કરે. એવી રીતે આ યુગલિકનો કાળ ચાલતો. એ વખતે એક વખત અચાનક તાડનું ઝાડ, યુગલિક જે કપલ હતું એમાંથી પુરુષ હતો એના ઉપર પડે છે અને એક્સપાયર થાય છે. અને એની પત્ની હતી યુગલીની, એ સુનંદા નામની ચારે બાજુ એકલી ફરે છે. અને બધા લોકો ભેગા થઈ અને નાભી કુલકરની પાસે જાય છે અને કહે છે કે આ એકલી આ સુનંદા ફરે છે, સુનંદાનું કરવાનું શું છે? ત્યારે નાભી કુલકર પણ ઋષભ કુમાર એ યૌવન વયને પામેલા હતા અને સુમંગલા અને અલી જે હતી નવી યુગલીની એ સુનંદા, એની સાથેનો એનો લગ્નનો પ્રસંગ એનું આયોજન કરે છે. અને આ બાજુ સૌધર્મ ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થાય છે. ઇન્દ્રનો એક કલ્પ છે કે પેલા ભગવાનનો વંશની સ્થાપનાનો પ્રસંગ, એમ પેલા ભગવાનનો લગ્ન પ્રસંગ એ પણ પોતે સંભાળે. એટલે ઇન્દ્ર મહારાજ પોતે આવી અને અનેક દેવદેવીથી પરેવરેલા એવા સૌધર્મ ઇન્દ્ર એ સુનંદા અને સુમંગલા બંનેની સાથે ઋષભ કુમાર એનો પાણીગ્રહણનો મહોત્સવ કરાવે છે. અને સુમંગલા જે છે એ ભરત અને બ્રાહ્મીને જન્મ આપવાનું કામ કરે છે. અને સુનંદા એ બાહુબલી અને સુંદરી એ કપલને જન્મ આપવાનું કામ કરે છે. અને ત્યાર પછી યુગલિક કાળના હસ્તના પ્રતીક સ્વરૂપે
યુગલ ને યુગલીની એટલે દીકરો દીકરી જન્મવાના બદલે માત્ર 2 દીકરાઓ જન્મે છે. એવી રીતે 49 પુત્ર યુગલ એને જન્મ આપવાનું કામ સુમંગલા કરે છે. આ રીતે કુલ 100 પુત્ર અને 2 પુત્રી એ ઋષભદેવ પરમાત્માનો પરિવાર હતો. અહીંયા ઋષભદેવ પરમાત્મા એના 5 નામ બતાવે છે. પહેલા નંબરમાં ઋષભ, સાથળમાં વૃષભનું લંચન છે એટલે નામ પડે છે ઋષભ. બીજું નામ છે પ્રથમ રાજા, ત્રીજું નામ છે પ્રથમ સાધુ, ચોથું નામ છે પ્રથમ કેવલ જ્ઞાની અને 5મું નામ છે પ્રથમ તીર્થંકર. આ રીતે 5 પ્રકારના નામ પડે છે. તો એ વખતે લોકોની અંદર કસાય ભાવ ઓછા હતા એટલે કંઈક અકાર્ય ખરાબ કાર્ય ગુનો વગેરે કરે એ વખતે હાય આવું કામ કર્યું તે હાય બોલે એટલે ઓલાને લાગે બહુ મોટી ભૂલ કરી એટલે એવા પ્રકારનું કાર્ય બીજી વાર નતો કરતો. તો હાઈ બોલે અને અટકી જાય માણસ અકાર્યથી એટલે હકાર નીતિ ચાલતી હતી. પછી ધીમે ધીમે પડતો કાળ આવતો ગયો, લોકોના મનમાં કસાય વધતા ગયા એટલે હાય બોલે તો પણ એ કામ તુમ બકતે ભલે હમ સુનતે ભલે એવું કરવા માંડ્યા. એટલે પછી હાય પછી શું આવ્યું તો મકાર નીતિ, એટલે માં એવમ કરું, આવું નહીં આવું ન કર, આવી રીતે મકાર નીતિ શરૂ થઈ. લોકો એનાથી અટકતા હતા. પાછે ધીમે ધીમે કાળ પડતો થવાના કારણે યુગલિક કાળ સમાપ્ત થવાની તૈયારીના લીધે લોકો મકારને એટલે કે માં એવમ કુરુને પણ ગણકારતા નતા. ત્યારે ધિક્કાર હો તને, તારા જન્મમાં ધિક્કાર હો, તારા અવતારને ધિક્કાર હો, આવી ધીક ધીક શબ્દ બોલે અને માણસ અટકી જાય એટલે ધિક્કાર નીતિ 3જા નંબરની પ્રસિદ્ધ થઈ. આ રીતે દંડ નીતિના માધ્યમથી લોકો કંટ્રોલમાં આવતા હતા. પણ હવે કસાય વધતા ગયા, સંઘર્ષો વધતા ગયા અને નિવેડો લાવવો કઈ રીતે? ઋષભકુમારને બધા પૂછે છે યુગલિકો. ઋષભકુમાર કહે છે બધા ઝઘડાનો નિવેડો લાવવાનું કામ એ રાજાનું છે. રાજાને તમે પૂછો, નાભી કુલકર્ણી પાસે જાઓ અને રાજા કોણ છે વાત કરો એને. અને નાભી કુલકર પાસે યુગલિકો આવે છે અને વાત કરે છે કે અમને એક રાજા આપો જે અમારા ઝઘડાઓનો નિકાલ કરે. તમને રાજાની વાત કરી કોણે? ઋષભકુમારે અમને વાત કરી. અને એ વખતે નાભી કુલકર પોતે સહજ રીતે વિચારે છે કે હવે આ લોકો એના ઝઘડા જે છે એને શાંત કરવા મારે મારી જિંદગી આખી પાછલી અવસ્થા બરબાદ કરવી નથી. હવે મારો દીકરો ઉંમર લાયક થયેલો છે તો હવે એને જ એ લોકોના રાજા તરીકે સોંપી દઉં. એટલે હવે ઋષભ એવ યુષ્માકમ રાજા ભવતું, આ ઋષભ કુમાર જે છે એ તમારા રાજા થાવ. આ રીતે નાભી કુલકર પોતાનું કુલકર પદ એ સમાપ્ત કરી અને રાજા તરીકે ઋષભની સ્થાપના કરવા માટે આદેશ આપે છે યુગલિકોને. એટલે પેલાના કાળમાં આનાથી બોધપાઠ લેવાનો છે કે દીકરો હવે ઉંમર લાયક થઈ જાય, ધંધો વગેરે સંભાળતો થઈ જાય, પછી અતુલભાઈ શું કરવાનું? ચાવી સોંપી દેવાની ને બેંકમાં સહી પણ એની ચાલે એવી બધી વ્યવસ્થા કરી આપવાની ને આપણે પરભવનું ભાથું બાંધવાની અંદર બાકીનો સમય એ વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થાય પરલોકની દ્રષ્ટિએ, એના માટે ઉપયોગમાં લાવીએ તો આપણો પરભવ સુધરે. આવો બોધપાઠ આના માધ્યમથી આપણે મેળવવાનો છે. નાભી કુલકર એ યુગલિકોને આદેશ આપે છે કે રાજા ઋષભ એ તમને સોંપ્યા રાજા તરીકે અને હવે તમે એના રાજ્યાભિષેક કરો. યુગલિકો રાજ્યાભિષેક માટે નદીએ પાણી લેવા જાય છે અને આ બાજુ સૌધર્મ ઇન્દ્ર એનું પણ સિંહાસન ચલાયમાન થાય છે. અને પેલા રાજા એનો રાજ્યાભિષેક કરવો, પેલા તીર્થંકરનો રાજ્યાભિષેક કરવો એ પણ મારું કર્તવ્ય છે એમ સમજી અને ઇન્દ્ર મહારાજ સૌધર્મ ઇન્દ્ર પોતે નીચે ઉતરે છે અને ઋષભદેવ પરમાત્મા એમનો રાજા ઋષભ તરીકેનો અભિષેક કરવાનું કામ, પરમાત્માને શણગારવાનું કામ, અલંકારથી સુશોભિત કરવાનું કામ ઇન્દ્ર મહારાજ પોતે કરે છે. અને આ બાજુ યુગલિકો એ જ્યારે આવે છે નદીના કિનારેથી પાણી વગેરે કમળના પડિયાની અંદર લાવીને એ વખતે જુએ તો રાજ્યાભિષેક થઈ ગયેલો હતો. રાજા ઋષભ તરીકે બિરાજમાન હતા, અલંકાર વગેરે પહેરેલા હતા, માથે મુગટ વગેરે હતો. હવે એને આપણે જો મેરુ શિખર નવરાવે કરીએ તો શું થાય? બધું બગડી જાય. એટલે વિવેક દ્રષ્ટિ વાપરી, એકદમ વિનમ્રતાપૂર્વક વિનય વિવેક દ્રષ્ટિ વાપરી રાજા ઋષભના પગની અંદર અભિષેક કરી અને રાજ્યાભિષેક કરવાનો પોતે સંતોષ માને છે. અને ઇન્દ્ર પોતે જુએ છે લોકો કેવા વિનયી છે, વિનીત લોકો છે. એટલે વિનીત લોકો જે નગરીમાં રહેશે માટે નગરીનું નામ શું પડી ગયું? વિનીતા નગરી.
આ રીતે નામ પાડવાનું કામ વિનીતભાઈ, વિનીતા નગરી નામ પાડવાનું કામ ઇન્દ્ર મહારાજ કરે છે. એટલે નગરીની સ્થાપના એ પણ પેલા સૌધર્મ ઇન્દ્ર કરે છે, રાજા તરીકેની સ્થાપના, લગ્નની પણ સ્થાપના, લગ્ન અને વંશની પણ સ્થાપના, બધું પેલા ભગવાનના જે મુખ્ય પ્રસંગો ઇન્દ્ર મહારાજ પોતે નીચે ઉતરી અને સંપન્ન કરે છે. 12 યોજન લાંબી અને 9 યોજન પોળી એવી વિનીતા નામની નગરી બનાવી અને ભગવાન જે છે એને સોંપવાનું કાર્ય કરે છે ઇન્દ્ર મહારાજ. અને ભગવાન પોતે પણ રાજા બન્યા પછી રાજા ઋષભ 4 વંશની સ્થાપના કરે છે, 4 કુળની સ્થાપના કરે છે. પહેલા નંબરની અંદર જે ઉગ્ર સ્વભાવના હતા એ બધાને આરક્ષક સ્થાનીય એનું બનાવે છે, એટલે આરક્ષક કુળ બનાવે છે. બીજા નંબરમાં પોતાના માટે પણ જે વડીલ વગેરે હતા એ ગુરુ યોગી, ગુરુના સ્થાનમાં કહી શકાય, એ ભોગ કુલ એ લોકોનું બનાવે છે. ત્રીજા નંબરની અંદર પોતાના સમાન વયવાળા હતા, એટલે પોતે રાજા અને રાજા જેવા જ કહેવાય, એટલે રાજન્ય વંશની સ્થાપના કુલ બનાવે છે. અને ચોથા નંબરની અંદર બાકીના પ્રકૃતિજનો એટલે પ્રજાજનો, એના માટે ચોથા નંબરમાં ક્ષત્રિય કુલ એની સ્થાપના કરે છે. આ રીતે 4 કુલની સ્થાપના રાજા ઋષભ પોતે કરે છે. અને ત્યાર પછી રાજા લોકોને જે જે પ્રશ્નો ઉભા થાય બધાના સમાધાન આપવાનું કામ રાજા ઋષભ કરે છે. કાલ પડતો હોવાના કારણે પેલા જે અનાજ ખાતા હતા પચી જતું હતું, પણ હવે અનાજ પચતું નથી, પેટમાં દુખે છે. એટલે ભગવાન પાસે આવી, રાજા ઋષભ પાસે આવી અને લોકો કહે છે કે આ વાપરા પછી પેટમાં બહુ દુખે છે, શું કરીએ ભગવાન? અને એ વખતે રાજા ઋષભ કહે છે કે તમે અનાજ એમને વાપરવાના બદલે કલાક પલાળી પોચું થાય અને પછી વાપરો એટલે તમને ડાયજેસ્ટ થઈ જશે. એટલે આ રીતે પલાળી અને અનાજ વાપરવાનું શરૂ થયું. પછી એમાં પણ પચવાનું ઓછું થઈ ગયું. એટલે ભગવાન રાજા ઋષભ વાતે પેલા પલાળો, પછી હાથમાં રાખો, હાથની થોડી ગરમી આપો, હાથની ગરમીથી થોડું અનાજ પાકી જશે, પછી ખાવા લાયક થઈ જશે, પચી જશે તમને. આ રીતે અલગ અલગ પ્રકારના ઉપાય દેખાડે છે. અને એક વખત જંગલની અંદર આગ લાગી, યુગલિક કાળ સમાપ્ત થયો અને એના પ્રતીક તરીકે અગ્નિ ઉત્પન્ન થાય. યુગલિક કાળ ચાલતો હોય ત્યાં સુધી અગ્નિ ઉત્પન્ન થાય નહીં, યુગલિક કાળ સમાપ્ત થાય ત્યારે અગ્નિ ઉત્પન્ન થાય. અગ્નિ ઉત્પન્ન થયો એ વખતે લોકો આવે છે ભગવાનની પાસે અને વાત કરે છે કે અગ્નિની આ અત્યંત કોક મોટો રાક્ષસ વગેરે ઉત્પન્ન થયો, બધું બાળી નાખે છે, અમારું કપડા બાળી નાખે છે, વસ્તુ બધી બાળી નાખે છે. એ વખતે રાજા ઋષભ વાત કરે છે કે જે તમને અનાજ પચતું નતું ને એ અનાજ એ અગ્નિમાં પકાવી અને તમે વાપરશો તો તમને પચશે. યુગલિકો અગ્નિની અંદર ઓમ સ્વાહા 2 મણ ઘઉં ને બાજરો ને મકાઈ નાખો અગ્નિમાં અને હવે અમને આપો ખોરાક, પણ ઓમ સ્વાહા થઈ ગયું. રાજા ઋષભ પાસે આવીને વાત કરે કે તો આ કોઈ એવો રાક્ષસ છે, બધું ખાઈ જાય, અમને કશું આપતો નથી પાછું. એ વખતે હાથીની અંબાડી ઉપર રાજા ઋષભ બિરાજમાન હતા. માટીનો પિંડ મંગાવી અને હાથીના મસ્તક ઉપર ગંડ સ્થળ ત્યાં હાથીનો પિંડ પાથરી અને તાવડી જેવું બનાવી અને આપે છે યુગલિક લોકોને કે અનાજ આમાં નાખી અને પછી તમે અગ્નિમાં મૂકજો તો અનાજ તમારું પાકી જશે, ખાવા લાયક થઈ જશે, બળી નહીં જાય અને ઓમ સ્વાહા ફૂટ સ્વાહા નહીં થાય, ચિંતા ના કરશો. આ રીતે સૌથી પહેલું કુંભકાર શિલ્પ દેખાડવાનું કામ રાજા ઋષભ કરે છે. બાકીના પણ 99 શિલ્પ, એમ કુલ 100 શિલ્પ અને રાજા ઋષભે પ્રજાના હિત માટે દેખાડવાનું કામ કરેલું હતું. તો બતાવે છે શિલ્પમાં મુખ્ય 5 ભેદ છે. પહેલા નંબરમાં કુંભકાર શિલ્પ, બીજા નંબર લોહકાર શિલ્પ, ત્રીજા ચિત્રકાર પેન્ટિંગ શિલ્પ, ચોથા નંબર વણકરનું શિલ્પ ને 5મા નંબરની અંદર નાપીત એટલે કે હજામ, આ હજામત કરવી. આ રીતે 5 પ્રકારના શિલ્પ ને એક એકના 20 ભેદ એટલે 20 પંચા ને 100, આવા 100 શિલ્પ એ દેખાડવાનું કામ રાજા ઋષભ કરે છે. એટલે તાવડીમાં અનાજ નાખીને મૂકી તો પછી યુગલિક લોકોને પાછું મળવા માંડ્યું. ખ્યાલ આવ્યો વનેચંદભાઈ? ખ્યાલ ના આવ્યો? દર્શનભાઈ શું ખ્યાલમાં આવ્યું? કે ડાયરેક્ટ તમે નાખો તો બળી જાય, વચ્ચે તાવડી નહીં સમજાયું. એમ નહીં, તમારા દીકરાઓ ડાયરેક્ટ ગુસ્સો કરો ને તો પછી એ મગજ એનું પણ ફાટે અને તમારી વાતને માને નહીં. વચ્ચે વાત્સલ્યની તાવડી રાખેલી હોય ને તો પછી એ તમારી વાતને સ્વીકારે, માને. એટલે ડાયરેક્ટ આપણે અગ્નિની અંદર હાથ નાખીને બળી જાય ડાયરેક્ટ એની ઉપર ઉગ્રતા કરવી નહીં, પરંતુ વચ્ચે વાત્સલ્યની તાવડી રાખી અને પછી એની ઉપર તમે અનુશાસન કરો તો એ તમારા અનુશાસનનો સ્વીકાર કરે. પણ તમે કાયમ માટે 144મી કલમ જ લાગુ પાડતા હો
તો પછી દીકરા દીકરી તમારા એ માથું ઉચકતા વાર લગાડે નહીં. આ બધું આના માધ્યમથી આપણે સમજવાનું છે, પણ સમય બહુ ઓછો છે આપણી પાસે, એટલે ઝડપથી આગળ વધું છું. આ ઘણા બધા રહસ્યો આની અંદર રહેલા છે. રાજા ઋષભ 20 લાખ પૂર્વ સુધી કુમારવાસની અંદર રહેશે, 63 લાખ પૂર્વ રાજા તરીકેની અવસ્થાની અંદર રહેશે. અને એ વખતે લેખ વગેરે કળાઓ, ગણિત વગેરે કળા, પક્ષીના અવાજને સમજવાની કળા વગેરે 72 કળાઓ પુરુષની દેખાડે છે. સ્ત્રીની 64 કળાઓ દેખાડવાનું કામ કરે છે અને 100 શિલ્પ દેખાડવાનું કામ કરે છે. આ ત્રણેય વસ્તુ એટલે પુરુષની, સ્ત્રીની કળા અને શિલ્પ, આ ત્રણ પયા હિયાએ ઉવદિશઈ એટલે પ્રજાના હિત માટે રાજા ઋષભ દેખાડવાનું કામ કરે છે. અને પોતાનો દીક્ષાનો સમય નજીક આવેલો જાણી પોતાના 100 દીકરા એનો પણ અલગ અલગ રાજ્ય સોંપી અને રાજ્યાભિષેક કરવાનું કામ કરે છે. અને આ બાજુ અપ્સરા તિલંજના નામની દેવલોકમાંથી પધારે છે અને રાજા ઋષભની સમક્ષ નૃત્ય કરતા કરતા વિદાય લેશે. અને એ જ વખતે રાજા ઋષભ દીક્ષાનો સંકલ્પ કરે છે. વૈરાગ્ય પોતાનો વધારે બળવાન બનાવે છે. જીવનનો કોઈ ભરોસો નથી, 83 લાખ પૂર્વ મારા સંસારમાં પસાર થઈ ગયા, હવે સમય બહુ ઓછો છે, જગતના કલ્યાણ માટે હું સંયમનો સ્વીકાર કરું, આવો સંકલ્પ કરે. લોકાંતિક દેવો નીચે ઉતરવાનું કામ કરે છે અને જય જય નંદા જય જય બધા કરતા લોકાંતિક દેવો આવે એની પહેલા જ ઋષભદેવ પરમાત્મા રાજા ઋષભ તરીકે હતા ત્યારે એમણે પોતાના જમણા હાથથી બ્રાહ્મી જે છે એને બ્રાહ્મી લિપિ વગેરે 18 લિપિઓ શીખડાવેલી હતી અને સુંદરીને ડાબા હાથથી 1 2 3 4 વગેરે ગણિત સંખ્યા એ દેખાડવાનું કામ કરે છે. ભરત રાજા એને કાષ્ટ કર્મ વગેરે, સુથાર કર્મ વગેરે શીખડાવવાનું કામ કરે છે. અને પુરુષના લક્ષણ કેવા પ્રકારના, સ્ત્રીના લક્ષણ કેવા પ્રકારના હોય, આ બધું બાહુબલીને શીખડાવવાનું કામ કરે છે. અહીંયા 100 દીકરાના નામ આપે છે, 64 કળાના નામ સ્ત્રીની અને પુરુષની 72 કળાના નામ પણ અહીંયા દેખાડેલા છે. વિનીતા નગરી એ પોતે ભરતને સોંપે છે અને બાહુબલી એને બહલી દેશ એ સોંપે છે અને એની અંદર તક્ષશિલાનું રાજ્ય બાહુબલીને આપે છે. બાકીના 98 દીકરા એને પણ અલગ અલગ દેશો એ સોંપવાનું કામ કરે છે. અને પોતાનો હવે દીક્ષાનો સમય જાણી અને રાજા ઋષભ વર્ષીદાન આપવાનું કામ કરે છે અને ત્યારબાદ પોતે દીક્ષા લેવા માટે નીકળે છે. ફાગણ વદ આઠમના દિવસે રાજા ઋષભ હવે રાજા મટી અને સાધુ બનવાની ભૂમિકાએ તૈયાર થયેલા છે. પોતાની જાતે જ અલંકાર વગેરે ઉતારે છે અને નમો સિદ્ધાણમ કહી અને 4000 પુરુષોની સાથે કચ્છ મહાકચ્છ વગેરે 4000 લોકો યુવાનો એની સાથે ભગવાન જે છે દીક્ષાનો સ્વીકાર કરે છે. દીક્ષા વખતે લોજ પોતાના હાથે જ પોતાના માથાના વાળ ખેંચીને કાઢે, 1 2 3 4 મુષ્ટિ લોચ કરે ને એ વખતે ખભા ઉપર પાછળના વાળ લટકતા હતા. અને ઇન્દ્ર મહારાજ કે છે ભગવાન આ વાળ બહુ સરસ લાગે છે, આપ રાખી મૂકો, આનાથી આપની શોભા રહેશે, આપ રાખી મૂકો આટલા વાળ. અને ઇન્દ્ર મહારાજની વિનંતીના કારણે રાજા ઋષભ દીક્ષા લીધા પછી ઋષભ સાધુ બન્યા અને ઇન્દ્ર મહારાજની વિનંતીથી 5મી મુષ્ટિ લોચ કરવાની બાકી રાખી અને ચતુર્મુષ્ટિ 4 મુષ્ટિ વાળો લોચ કરી અને પોતે જીવનભરની સામાયિકની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરે છે ફાગણ વદ આઠમના દિવસે. અને રાજા ઋષભ હવે સાધુ ઋષભ બનેલા છે અને 1000 વર્ષ સુધી આ પૃથ્વી તલ ઉપર સાધના માટે વિચરે છે. અને દીક્ષા લીધા પછી ઋષભદેવ પરમાત્મા ગોચરી માટે જાય છે, પણ ગોચરી માટે હજી કોઈ લોકોને ગોચરી એટલે શું, કઈ રીતે ઓરાવવું, કઈ રીતે લોકોને આપવું અન્નદાન, એની વાત ભગવાને શીખડાવેલી હતી જ નહીં. રાજા ઋષભ તરીકે હતા ત્યારે કોઈ ભિખારી નહોતા, માટે અન્નદાન કે વસ્ત્રદાન વગેરે એ શીખડાવવાનો કોઈ પ્રશ્ન આવેલો જ નહોતો. એટલે ભગવાન પોતે ગોચરી માટે નીકળે છે એટલે લોકો ભગવાનને પોતાના ઘરે આવેલા જોઈ હીરા મોતી માણેકને વસ્ત્ર વગેરે આપે, પણ અન્નદાન એ લોકોને ખબર જ નથી કે અન્નનું પણ દાન કરવાનું હોય. એમ કરતા કરતા 1 2 5 15 કરતા 400 જેટલા દિવસો પસાર થઈ ગયા. આ બાજુ ભગવાનની સાથે દીક્ષા લેનારા કચ્છ મહાકચ્છ વગેરે 4000 લોકો દીક્ષા લેતી વખતે શું કરશું દીક્ષા પછી, તો ભગવાન જે કરશે એ આપણે કરશું, અથવા ભગવાન જે આપણને કહેશે એ પ્રમાણે આપણે કરશું, આવી ભાવનાથી દીક્ષા લીધેલી હતી. પણ દીક્ષા લીધા ભગવાન તો ઠાણેનમ મોણેનમ જાણેનમ અપ્પાણમ વોશિરામી કાવસક ધ્યાનમાં
21 કલાક સુધી મૌનપૂર્વક કૌશકમાં ખોવાયેલા રહેતા. એ બધાના તો પેટની અંદર કુકડા બોલે મુક્તિભાઈ. અને 2 દિવસ 3 દિવસ 5 દિવસ અઠવાડિયું મહિનો કેટલા દિવસ ભૂખ્યા રહેવું. એટલે ધીમે ધીમે એક પછી એક ભગવાનને છોડી અને જંગલ તરફ જતા ગયા. ભરત તરફ તો હવા એવી શક્યતા નથી, કારણ કે ભરત તો ખખડાવે, તો પછી રહેવું કઈ રીતે રાજમહેલની અંદર. એટલે જંગલની વાટ પકડી અને તાપસ બનીને જંગલમાં ફળ ફૂલ ખાવાના અને પોતાના દિવસો પસાર કરવાના. આ રીતે સંન્યાસી તરીકેનું જીવન 4000 લોકો પસાર કરતા હોય છે. આ બાજુ 400 દિવસ પસાર થાય છે. અને જેમ જેમ પસાર થતા ગયા સમય, આ બાજુ જે છે ભગવાને દીક્ષા લીધી એની પહેલા નમી ને વિનમી જે કચ્છ અને મહાકચ્છના દીકરા હતા, એ ભગવાને પોતે જ પોતાના દીકરા તરીકે સ્વીકારેલા હતા. અને નમી વિનમી દીક્ષા અવસરે પરદેશ ગયેલા હતા. પાછા આવે છે ત્યારે ભગવાને તો દીક્ષા લઈ લીધેલી હતી. પૂછ્યું કે ભગવાને અમારા માટે કંઈ રાખ્યું કે નથી રાખ્યું. ભરતને પૂછે છે. ભરત કે ભાઈ 100 દીકરા જે છે એ બધાને સોંપી દીધું, તમારા માટે કંઈ નથી રાખ્યું. પણ તમે ચિંતા ના કરો, હું તમને આપું છું મારા રાજ્યનો થોડો ભાગ, એમાં એના ઉપર તમે રાજ્ય કરજો. ના, એમ નહીં, અમને તો ભગવાન ઋષભ રાજા ઋષભ પિતા આપે અમને એ જ અમને તો ખપે, તમારું આપેલું અમને ખપે નહીં. ક્યાં ગયા? તો કે એ તો જંગલની વાટ પકડેલી છે. એ ભગવાનને શોધતા શોધતા જંગલમાં ભગવાન કૌશક ધ્યાને દેખાયા. ભગવાનની આજુબાજુની જગ્યા સ્વચ્છ કરવાનું કામ કરે, પાણી છાંટવાનું કામ કરે, ફૂલથી સજાવે જગ્યા, અને ભગવાનને વિનંતી કરે, અસ્માકમ રાજ્ય પ્રદો ભવ, અમને તમે રાજ્ય આપનારા થાવ. આ રીતે વિનંતી કરે. અને ભગવાનની બાજુની અંદર ભગવાનના બોડીગાર્ડ તરીકે નમીને વિનમી આજુબાજુમાં ગોઠવાઈ જાય. કેટલી વાર વિનંતી કરે નિલેશભાઈ? 24 કલાકમાં એકવાર. કલાકે અમને ક્યારે આપશો ક્યારે આપશો, માથું દુખાડવાનું કામ ન કરે, પણ 24 કલાક એકવાર ભગવાન અમને તમે રાજ્યનો ભાગ આપનારા થાવ એટલે વિનંતી કરી મૌનપૂર્વક ભગવાનની સેવામાં સુરક્ષાની અંદર ગોઠવાઈ જાય. આ બાજુ ધર્મેન્દ્ર નીચે ઉતરે છે ભગવાનની સુખસાતા પૂછવાને. એ વખતે નમી વિનમી બંને ભગવાનની સેવા કરતા દેખાયા, રાજ્યનો ભાગ માગતા દેખાયા. ઇન્દ્ર મહારાજ કહે છે હવે તો ભગવાને દીક્ષા લઈ લીધી, ભગવાન તો હવે કેવલનાની સાધનામાં ખોવાઈ ગયા, રાજ્ય વગેરે ભગવાન તમને નહીં આવે, પણ તમે ભગવાનની ભક્તિ કરો છો એનાથી પ્રસન્ન થઈ અને હું તમને વૈતાડીય પર્વત ઉપર વિદ્યાધરની ઉત્તર શ્રેણી અને દક્ષિણ શ્રેણી એનું રાજ્ય તમને આપું છું, એ તમે સ્વીકારો. અને ગૌરી ગાંધારી રોહિણી પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ મહાવિદ્યાઓ પણ તમને આપું. એક વખત બોલો અને સિદ્ધ થઈ જાય એને કહેવાય મહાવિદ્યા. અને જાપ કરવામાં આવે અને પછી સિદ્ધ થાય એને શું કહેવાય? વિદ્યા. તો 4 મહાવિદ્યા અને એની સાથે બીજી 48,000 વિદ્યાઓ એ ધર્મેન્દ્ર નમી અને વિનમીને આપે છે. અને વૈતાડ્યની દક્ષિણ શ્રેણી નમીને આપે છે, ઉત્તર શ્રેણી વિનમીને આપે છે, અને એનું રાજ્ય નમી વિનમી કરતા હોય છે. આ બાજુ ભગવાનને 400 દિવસ પસાર થવા આવ્યા. અને બાહુબલીનો દીકરો સોમપ્રભ ને સોમપ્રભનો દીકરો શ્રેયાંશ, એને સપનું આવેલું હતું કે કોઈ મોટો યોદ્ધો જે છે એ લડાઈ કરતો હતો અને મારી સહાયથી જીતી ગયો, એવા પ્રકારનું સપનું આવે છે. નગર શેઠને પણ સપનું આવે છે કે આખો મેરુ પર્વત શ્યામ વર્ણનો થઈ ગયેલો હતો અને આ શ્રેયાંશ કુમારે અભિષેક કર્યો, એના કારણે એકદમ દેદીપ્યમાન થઈ ગયો. અને રાજાને પણ સપનું આવેલું હતું. આવા જુદા જુદા સપના બધા ભેગા થાય છે કે સૂરજમાંથી 1000 કિરણો છૂટા પડી ગયા અને શ્રેયાંશે 1000 કિરણોને સૂર્યમાં જોડી દીધા, એના કારણે સૂર્ય ફરીથી તેજસ્વી થઈ ગયો. 1000 કિરણો છૂટા પડી ગયા એટલે સૂર્ય ઝાંખો પડી ગયો હતો, ફરીથી તેજસ્વી થઈ ગયો. આ સ્વપ્નની ચર્ચા રાજસભામાં કરે છે, કોઈને ખબર પડતી નથી, પણ છેલ્લે નિર્ણય એટલો થયો કે શ્રેયાંશ કુમારને કોઈક આજે વિશિષ્ટ પ્રકારનો લાભ થવાનો છે. આ રીતે વિચાર વિમર્શ કરે છે બધા. આ બધું શ્રેયાંશ કુમાર પોતે રાજમહેલના ઝરૂખાની અંદર ઉભેલા છે, યુવરાજ તરીકે છે. લોકો બધા પોતાના વાહન આપે, ઘોડા આપે, હાથી આપે, દાગીના આપે, વસ્ત્ર વગેરે આપે, ઘણા તો પોતાની દીકરી પણ આપે. લો ભગવાન મારી દીકરી. ભગવાન તો કશું લેતા નથી. અહીંયા લોકોમાં અંદરો અંદર ચર્ચા થાય છે કે સ્વામી આ ગચ્છતી ન કિંચિત લાતી. ભગવાન આપણા સ્વામી પધારે છે આપણા ઘરે, પણ કશું લેવાનું કામ નથી કરતા, એમને શું જોઈતું હશે? આ લોકોમાં થતી ચર્ચા સાંભળીને શ્રેયાંશ કુમાર એ ઉહાપોમાં ચડી જાય છે ભગવાનને જોઈને. આવું તો મેં ક્યાંક જોયેલું છે, આવું ક્યાંક જોયેલું છે. અને જાતિષ્ણ જ્ઞાન થાય છે અને ખ્યાલ આવ્યો, ઓ તો ગયા ભવની અંદર
વજ્રસેન નામના તીર્થંકર ભગવાન એમણે કીધેલું હતું કે આ ચક્રવર્તી વજ્રનાભ એ આવતી 24ના ભરત ક્ષેત્રના પહેલા તીર્થંકર થવાના છે, એનો આ જીવ છે, તો એની અસ મારે સુપાત્ર દાન દ્વારા ભક્તિ કરવી છે. એવા પ્રકારનો વિચાર કરે એ વખતે શ્રેયાંશ કુમારના મહેલની અંદર 1008 ઇક્ષુરસના મોટા ઘડા એનાથી ભરેલું ગાડું આવેલું હતું. એ ઇક્ષુરસના ઘડા બધા રાજમહેલની અંદર ખૂણામાં મૂકવામાં આવતા હોય છે. અને એ વખતે શ્રેયાંશ કુમાર નીચે ઉતરે છે ભગવાનને પારણું કરવા માટે, અને ઇક્ષુરસના ઘડા જોયા, ભગવાનને રાજમહેલ તરફ આવતા જોયા. પ્રભુ પધારો, સ્વામી પધારો. અને રાજા ઋષભ હવે યતિ ઋષભ, સાધુ ઋષભ તરીકે બનેલા છે, શ્રેયાંશ કુમારના મહેલ તરફ આવે છે. અને એ વખતે નિર્દોષ એવો શેરડીનો રસ ભગવાનને ઓરાવવા માટે ઉપાડે, અને આ બાજુ ભગવાન પણ 2 હાથ ભેગા કરે, એની અંદર શેરડીનો રસ રેડવાનું કામ કરે. 1 2 3 4 ઘડા. અહીંયા કર લબ્ધિ એવા પ્રકારની છે, કરપાત્રી બનેલા ભગવાન પાસે, કે કદાચ 1008 ઘડા અંદર નાખવામાં આવે તો પણ એક ટીપું નીચે પડે નહીં, એવા પ્રકારની લબ્ધિ છે. આ દિગંબરોએ છે તું જ પકડી રાખ્યું છે કે ભગવાને હાથમાં આપ્યું એટલે આપણે પણ હાથમાં વાપરવાનું, તો ભગવાનનો હાથમાંથી ટપકે નહીં અને શરીર પણ ખરડાય નહીં. અને દિગંબર સાધુઓ જે હાથમાંથી ટપકે, શરીર ખરડાય, અને લેડીઝ સાફ કરવાનું પાછું કામ કરે. ભગવાનને તો સ્ત્રી સ્પર્શી પણ શકે નહીં. અને પાછા કહેવાય શું, અમે જીન કલ્પની તુલના કરીએ છીએ, અમે ઉત્કૃષ્ટ ચારિત્ર પાડીએ છીએ, એવું દિગંબર માને છે. આ મૂળ વસ્તુ વિવેક દ્રષ્ટિ ચૂકાઈ ગઈ અને માત્ર તૂત પકડાઈ ગયું, એના કારણે આ બધી સમસ્યા થઈ. વિવેક દ્રષ્ટિ મુખ્ય જે ભગવાને પોતે લબ્ધિ છે એના કારણે હાથમાં 1008 ઘડા નાખવામાં આવે શેરડીનો રસ તો પણ એક ટીપું પડે નહીં. અને ભગવાન જે છે આવી લબ્ધિવાળા હતા, માટે એ કરપાત્રી તરીકે પારણા કરતા હતા. ભગવાનનું પારણું થઈ ગયું. શ્રેયાંશ કુમાર અત્યંત પ્રસન્ન થઈ ગયા, લોકો પણ ખુશ થઈ ગયા. અને આકાશની અંદર અહોદાનમ એવી ઘોષણા થાય, પંચ દિવ્ય પ્રગટ થાય છે. અને લોકો બધા પૂછે છે કે તમને કઈ રીતે ખબર પડી ગઈ કે આમને આ રીતે ઓરાવાનું હોય, આપવાનું હોય શેરડીનો રસ? ત્યારે શ્રેયાંશ કુમાર કહે છે કે આ ભગવાનની સાથે તો મારે 9 ભવના સંબંધ છે. પહેલા ભવની અંદર આ સ્વામી ઈશાન દેવલોકમાં, બીજા દેવલોકમાં લલિતાંગ નામના દેવ હતા, ત્યારે હું એમની સ્વયંપ્રભા નામની દેવી હતી. બીજા ભવની અંદર ભગવાન પૂર્વ મહાવિદ્ય ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં લોહારગઢ નગરની અંદર વજ્રજંગ નામના રાજા હતા, ત્યારે હું શ્રીમતી નામની એમની રાણી હતી. ત્યાં ઉત્તર પૂર્વની અંદર ભગવાન યુગલિક હતા, હું એમની યુગલીની હતી. પછી સૌધર્મ દેવલોકમાં અમે બંને મિત્ર દેવ હતા ચોથા ભવમાં. 5મા ભવમાં પશ્ચિમ મહાવિદ્યની અંદર ભગવાન વૈદ તરીકે હતા, અને હું એમનો કેશવ નામનો મિત્ર હતો. 6ઠ્ઠા ભવની અંદર અમે બંને 12મા દેવલોકમાં મિત્ર દેવ તરીકે હતા. 8મા ભવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં પુંડરીકની નગરી, એની અંદર ભગવાન વજ્રનાભ નામના ચક્રવર્તી હતા, હું એમનો સારથી હતો. અને ભગવાને દીક્ષા લીધેલી હતી ત્યારે વજ્રસેન નામના તીર્થંકર ભગવાને કીધેલું હતું કે આવતી 24ના ભરત ક્ષેત્રના પહેલા તીર્થંકર થવાના છે. એ મને જાતિસ્મરણ જ્ઞાનના ખબર પડી. 8મા ભવની અંદર સર્વાશ્રી વિમાનમાં અમે બંને દેવ હતા, 33 સાગરોના આયુષ્યવાળા. અને ત્યારબાદ આ 9મા ભવની અંદર આ ભગવાન બન્યા ને હું એમનો પ્રપૌત્ર બન્યો. ભગવાનના દીકરા બાહુબલી, બાહુબલીનો દીકરો સોમપ્રભ, અને સોમપ્રભનો દીકરો હું પોતે શ્રેયાંશ. આ રીતે પોતે ભગવાન સાથે 9 ભવના સંબંધની ઓળખાણ આપે છે. એવા સરસ મજાના મુહૂર્તે શ્રેયાંશ કુમારે ઋષભદેવ પરમાત્માનું પારણું કરાવેલું છે, જેના કારણે 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ જેટલો સમય પસાર થઈ ગયા પછી પણ એ વર્ષી તપ આજે પણ ચાલુ છે. બીજા બધા ભગવાનના કાળમાં થયેલા તપ એ કેટલો સમય ચાલ્યા એ આપણી પાસે એની નોંધ નથી, પણ ઋષભદેવ પરમાત્માએ કરેલો વર્ષી તપ એ આજ સુધી, એટલે 1 કોટાકોટી સાગરોપમ પછી પણ ચાલુ જ છે. 1 કોટાકોટી સાગરોપમ અતુલભાઈ ખ્યાલ આવી ગયો ને? 1 કોટાકોટી 1 કરોડ ગુણ્યા 1 કરોડ સાગરોપમ, એના 2 ટુકડા માનવોએ કરી દઈએ એટલે 50 લાખ ગુણ્યા 1 કરોડ સાગરોપમ, પછી 50 લાખ ગુણ્યા 1 કરોડ 2 ટુકડા. એમાં ઋષભદેવ ભગવાન અને અજીતનાથ ભગવાન વચ્ચેનો કાળ કેટલો હતો કે 50 લાખ કરોડ સાગરોપમ. અને અજીતનાથ ભગવાન ને મહાવીસાઈ ભગવાન એની વચ્ચેનો ટોટલ કાળ પણ કેટલો? 50 લાખ કરોડ સાગરોપમ. એક બાજુ રામ ને બીજી બાજુ ગામ, એવી સ્થિતિ 24 ભગવાનના આંતરાની અંદર છે.
તો આ ઋષભદેવ પરમાત્મા એના માટે બતાવે છે કે હું એમનો પ્રપૌત્ર તરીકે ભગવાન સાથેના નવભવના સંબંધ અને પૂર્વભવની અંદર ભગવાનની સાથે હું સારથી તરીકે હતો. ભગવાને દીક્ષા લીધી ચક્રવર્તી તરીકે, તો મેં પણ એની સાથે દીક્ષા લીધી હતી. કેવા સંબંધો હશે બધા. સારથી એ નોકર તરીકેનો વ્યવહાર નહીં, પોતાના કુટુંબીજન તરીકેનો વ્યવહાર હોય. એના કારણે ભગવાન દીક્ષા લે તો સારથી પણ દીક્ષા લેવાના માર્ગે ગોઠવાય. આવો એક હૃદયનો નિર્મળ પ્રેમ અને નવ ભવના સંબંધના કારણે ભગવાન જે છે એના ઇક્ષુરસનું પારણું કરાવવાનું મને જાતિસ્મરણ જ્ઞાન થવાના કારણે સૂઝ્યું કે સાધુને તો અન્નનું દાન આપણે કરવાનું હોય. આ સુપાત્ર દાન એ આપણને પોતાને પણ સુપાત્ર બનાવે એના માટે કરવાનું હોય. આવા પ્રકારની પ્રવૃત્તિના શ્રેયાંશ કુમાર કરે છે. લોકો પણ ખૂબ પ્રસન્ન બની ગયા. હવે આપણે પણ ભગવાનને આ રીતે હોરાવાનું કાર્ય કરશું. અહીંયા સૂત્રમાં બતાવે છે કે ઋષભદેવ ભગવાન જેવું પાત્ર અને શેરડીના રસ જેવું નિર્દોષ રસ જેવું એનું ઉત્તમ દ્રવ્ય અને શ્રેયાંશ કુમાર જેવા ભાવ, આ ત્રણ જો ત્રિવેણી સંગમ થઈ જાય તો આત્માનો બેડો પાર થઈ જાય. આવા પ્રકારનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીંયા ઋષભદેવ પરમાત્મા એને 400 દિવસનો વર્ષી તપ એ પરિપૂર્ણ થયો. ભગવાનને અંતરાયનો ઉદય હતો. ભગવાન એમને પૂર્વભવની અંદર ખેડૂતો ખેતરની અંદર બળદ બધા પાક ખાઈ જતા હોય તો અટકાવવા માટે શું કરવું, એ વખતે એના મોઢા બાંધવાની ક્રિયા દોરડાથી બાંધીને દેખાડી અને બળદોને વાપરવાની અંદર 4 ઘડીનો અંતરાય કર્યો. એના પ્રતાપે 400 દિવસ સુધી ઋષભદેવ પરમાત્માને ભોજન મળતું નથી. આવી નાનકડી ભૂલની પણ જો આટલી મોટી સજા હોય તો આપણા જીવનમાં આપણે કેવી કેવી ભૂલો કરીએ છીએ અને એવી શું સજા આપણે ભોગવવી પડશે, એ બધાનો આપણે બધાએ ગંભીરતાથી વિચાર કરવાનો છે. આ બાજુ 1000 વર્ષ પૂરા થાય છે. એના અંતે ઋષભદેવ પરમાત્મા એને મહાવદ 11ના દિવસે શુક્લ ધ્યાન માંડે છે અને કેવલ જ્ઞાન એની પ્રાપ્તિ થાય છે. આ બાજુ સમાચાર મળે છે ભરત મહારાજાને, અને એ વખતે ઋષભ કહીને રડતા એવા પોતાના દાદીમાં મરુદેવા માતા એને કહે છે, ચાલો દાદીમાં તમને હું લઈ જાઉં તમારા દીકરાના દર્શન કરાવવા માટે. અને મરુદેવા માટે એકદમ હરખ ઘેલા થાય છે. એની હાથીની અંબાડી ઉપર બેસાડે છે અને આ બાજુ સમાચાર આવે છે કે તમારી આયુધશાળાની અંદર ચક્ર રત્ન ઉત્પન્ન થયેલું છે. અબ ક્યાં કિયા જાય? મુક્તિભાઈ, ઋષભદેવ ભગવાનનો કેવલનાથનો મહોત્સવ કરવાનો કે પછી ચક્ર રત્નનો મહોત્સવ કરવાનો? મહોત્સવ શેનો કરવાનો? કેવલનાથનો. બરાબર, એમાં જવાબ સાચો છે. હવે નંબર 2, તમારા બરાબર 7:30 વાગે જમાઈ આવવાના હોય બાય ફ્લાઇટ ગાંધીધામ, અને અહીંયા 7:45 વ્યાખ્યાન શરૂ થવાનું હોય. ક્યાં તમે જાઓ? હે, હમણાં તો બોલ્યા કેવલનાથનો મહોત્સવ. હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા. એવી નીતિ રાખશો તો ઠેકાણું પડશે. ત્યાં પગ નીચે રેલો આવે ને તો આપણને ખબર પડે કે આપણે કઈ જગ્યાએ ગોઠવાયેલા છીએ. હા, ભરત ચક્રવર્તી એ જો કેવલનાથનો મહોત્સવ ન કરે ને તો ઇન્દ્ર મહારાજ મહોત્સવ અવશ્ય કરવાના હતા. ચક્રરત્નનો મહોત્સવ તો માત્ર ભરતે પોતે જ કરવાનો હતો. છતાં પણ ભરત મહારાજા પાસે સમજણ છે કે ચક્રરત્નનો સંબંધ માત્ર એક ભવ પૂરતો છે અને કેવલનાથનો સંબંધ અનંત કાળ સુધીનો છે. અને ચક્રરત્ન જો હું નહીં છોડું જીવતે જીવતા તો 7મી નરકે પહોંચાડવામાં એ નિમિત્ત બનશે. ને કેવલનાથનો મહોત્સવ અનંત કાળ મને સુખી બનાવવાનું કામ કરશે. આવા પ્રકારની સમજણ હોવાના કારણે ચક્રરત્ન મહોત્સવ સાઈડ ઉપર રાખી અને કેવલનાથનો મહોત્સવ કરવા માટે નીકળે છે. મરુદેવા માતાને કહે, જુઓ દાદીમાં, આપના દીકરા જો બેઠા સમોસણની અંદર. અને મરુદેવા, બેટા ઋષભ કેમ છે? મજામાં છે ને? ખાધું કે નહીં? પીધું કે નહીં? પણ અહીંયા જવાબ આપે તે બીજા, નો રિપ્લાય. કોઈ જવાબ મળતો નથી. બસ આવું થઈ ગયું. 1000 વર્ષ સુધી બેટા મારા તું ખાધું કે નહીં, પીધું કે નહીં? ભરતને કહેતી હતી અવારનવાર કે મારા દીકરાએ ખાધું કે નહીં, તપાસ તો કર. અને આ ઋષભને તો મારી પડી પણ નથી. ખરેખર સંસાર આખો આવો છે, કોઈને કોઈની પડી નથી તો આપણે દીક્ષા લઈ લેવી. આ સમજણ આવી જોઈએ. જો કોઈને કોઈની પડી નથી, સાચો હૃદયનો જવાબ હોય તો દીક્ષા આવી જાય. મરુદેવા માતા
વૈરાગ્ય ભાવમાં ચડ્યા, અન્યત્વ ભાવને એકત્વ ભાવમાં ચડતા ત્યાંને ત્યાં હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે મરુદેવા માતા. આયુષ્ય પૂર્ણ કરી ત્યાંને ત્યાં હાથીની અંબાડી ઉપરથી જ સિદ્ધ શિલામાં મોક્ષની અંદર મરુદેવા માતા પધારે છે. ભરત મહારાજ અત્યંત શોકગ્રસ્ત થાય છે. ઇન્દ્ર મહારાજ એના શોકને દૂર કરે છે અને આ બાજુ સમોષણની અંદર એને પ્રવેશ કરાવે છે રાજા ભરત મહારાજાને. અને ઋષભસેન વગેરે 500 દીકરા ભરતના અને 700 પૌત્ર ભરતના એ ભગવાનની પહેલી જ દેશના સાંભળી અને દીક્ષાનો રજોહરણનો સ્વીકાર કરે છે. અને ઋષભસેન એટલે બીજા કોઈની, જેને પુંડરીક સ્વામી તરીકે આપણે ઓળખીએ છીએ, એ પહેલા જ ગણધર એ ઋષભસેન તરીકે હતા. બ્રાહ્મી પણ દીક્ષા લે છે અને સુંદરી દીક્ષા લેવાની તૈયારી કરે છે, પણ ભરત એને અટકાવવાનું કામ કરે છે કે તારે દીક્ષા નથી લેવાની, તારે મારા સ્ત્રી રત્ન તરીકે બનવાનું છે. આ રીતે એને અટકાવવાનું કામ કરે છે ભરત મહારાજા. આ બાજુ દીક્ષાની ભાવના હોવાના કારણે સુંદરી આંબેલ શરૂ કરે છે 60,000 વર્ષ સુધી લાગ લગાટ. અને આ બાજુ કચ્છ અને મહાકચ્છ વગેરે 4,000 રાજા દીક્ષા લીધેલી હતી. જંગલમાં તાપસ બનીને જીવન જીવતા હતા 1,000 વર્ષ સુધી. એને સમાચાર મળ્યા કે ઋષભદેવ પરમાત્માને કેવલ જ્ઞાન મળી ગયું અને હવે દીક્ષાની જીન શાસનની સ્થાપના કરી, દીક્ષા બધાને આપે છે. એટલે બધા કચ્છ અને મહાકચ્છ સિવાયના 3,998 તાપસો ભગવાનની પાસે આવી અને ભગવાનની ભાગવતી પ્રવજ્યાનો સ્વીકાર કરે છે. અને કચ્છ અને મહાકચ્છ નથી આવતા. કહેવાય ને, મોટા તંત ન છોડે. એ મોટા હોવાના કારણે અહંકાર નડે છે, એટલે તાપસ તરીકેનું જીવન જીવે છે. અને તાપસની પરંપરા આજે પણ ચાલુ છે. આ બાજુ ભરત ચક્રવર્તી એ ચક્રરત્નની પૂજા કરી અને 6 ખંડને સાધવા માટે નીકળે છે. બરાબર 60,000 વર્ષ પૂરા થયા પછી 6 ખંડ જીતી અને પાછા વિનીતા નગરીની અંદર ભરત મહારાજા પધારે છે. સુંદરી ક્યાં ગઈ? અને સુંદરીને જુએ તો સાવ હાડપિંજર જેવું શરીર, કારણ કે 60,000 વર્ષ સુધી લાગ લગાટ આંબેલણે કરેલા હતા. અને એના આટલા ઉત્કૃષ્ટ વૈરાગ્યના ભાવ, દીક્ષાના ભાવ જોઈ અને ભરત પ્રેમથી અને દીક્ષાની રજા આપવાનું કામ કરે છે. અને સુંદરી પણ ભગવાનની પાસે જઈને દીક્ષાનો સ્વીકાર કરે છે. આ બાજુ પોતાના 99 ભાઈને સંદેશો મોકલાય કે તમે બધા મારી આજ્ઞામાં આવી જાઓ, કારણ કે જ્યાં સુધી એ 99 ભાઈ આજ્ઞામાં ન આવે ત્યાંથી ચક્રરત્ન એ આયુધ શાળામાં ઉત્પન્ન થયેલું અને એને લઈને 6 ખંડ જીતીને આવ્યા પછી પણ એ રાજસભાની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થતું નથી. પોતાના મંત્રીઓને પૂછે છે કેમ નથી આવતું? 99 ભાઈ તમારી આજ્ઞામાં નથી આવ્યા માટે 99 ભાઈને સંદેશો મોકલે. 98 ભાઈ ભેગા થયા. આપ ક્યાં કિયા જાય? તો કે હવે આ ભરત એ તો આપણું રાજ્ય માગે છે ને આપણા બાપાએ આપણને રાજ્ય આપ્યું, 6 ખંડ જીતી લીધા છતાં ભરતને સંતોષ નથી. શું કરીએ? આપણે ભરતની અમે લડી લઈએ. બીજા બધા ભાઈઓ કહે છે ભાઈ કે આપણા બાપાએ રાજ્ય આપ્યું છે, આપણા બાપાની સલાહ લઈએ, શું કરીએ? ભરતને બતાવી દઈએ કે શું કરીએ. 98 ભાઈ આવે ને એ વખતે વૈતાલીય અધ્યયનની પ્રરૂપણા કરી અને ઋષભદેવ પરમાત્મા વાત કરે છે કે દેવલોકના સુખો, જેની પાસે મનુષ્ય લોકના સુખ ઉકરડો કહેવાય, ગટર કહેવાય, એવા તુચ્છ સુખ લાગે દેવલોકના સુખની પાસે. મનુષ્યના સુખ કરતા અત્યંત ચડિયાતા દેવલોકના સુખ અનંતી વાર તમે ભોગવેલા છતાંય સંતોષ થયો નથી. તો આ તુચ્છ એવા મનુષ્યના ભોગ સુખમાં શું સંતોષ થવાનો? ના, પણ ભગવાન તમે જવાબ આપો. ભરત અમને રાજ્ય માગે છે અમારું, શું કરીએ? લડી લઈએ કે શું કરીએ? શું પૂછે રાખો છો? જે રસ્તે બાપા જાય એ રસ્તે દીકરાએ હાલવાનું હોય, બીજું શું કરવાનું હોય? તો હારું ભગવાન અમને દીક્ષા આપી દો. કેટલા સરળ હશે. લડવાની તૈયારી કરનારા દીક્ષા માટે તૈયાર થઈ ગયા. તમારો શત્રુ ભરત નથી, તમારો શત્રુ કર્મ સત્તા છે, મોહ રાજા છે. એની સામે તમારે લડવાનું છે. એના માટે દીક્ષા જરૂરી છે. 98 ભાઈ દીક્ષા લઈ લીધી અને કેવલ જ્ઞાન પણ 1 વર્ષના પીરિયડમાં પ્રાપ્ત કરી લીધું. એવી ઉત્કૃષ્ટ સાધના કરી. અને આ બાજુ ભરત સંદેશો મોકલે છે બાહુબલીને દૂતને મોકલાવે છે કે તમે ભરતની આજ્ઞામાં આવી જાઓ. અને બાહુબલી કે હું 98 ભાઈ જેવો નમાલો નથી, ભરતને કહેજો લડવા માટે તૈયાર થઈ જાય. અને બંને આમને સામને ગોઠવાયા અને લાખો સૈનિકોનો સંહાર ન થાય માટે ઇન્દ્ર મહારાજ વચ્ચે વિનંતી કરે છે
કે તમે બંને ભાઈઓ આપસનો હિસાબ પતાવી લો. નિર્દોષ એવા સૈનિકો કરોડોનો કચ્ચર ગાણ શા માટે વાળવામાં તમે તૈયાર થાવ? વાંધો નહીં, ઓકે. યુદ્ધ નક્કી થયા 4 પ્રકારના. પહેલા નંબરમાં દ્રષ્ટિયુદ્ધ. દ્રષ્ટિયુદ્ધ એટલે શું? એકબીજાની સામે જોવાનું, આંખ પલકારો ન મારવો જોઈએ. જેનો આંખ પલકારો મારી જાય પહેલા એ હારી ગયો. આંખ પલકારો ન મારે જીતી ગયો કહેવાય. બીજા નંબરની પહેલા દ્રષ્ટિયુદ્ધ કહેવાય આને. બીજા નંબરમાં વાઘ યુદ્ધ. વાઘ યુદ્ધ એટલે શું? ઓમ બોલવાનું. જે સૌથી વધારે જેનો ઓમ લંબાય એ જીતી ગયો. જેનો ઓમ વહેલો અટકી જાય એ શું કહેવાય? હારી ગયો કહેવાય. ત્રીજા નંબર પહેલું યુદ્ધ જે છે એની અંદર બાહુબલી જીતી ગયા. બીજામાં પણ જીતી ગયા. ઓમ વધારે લંબાયો બાહુબલીનો. ભરતનો શ્વાસ પૂરો થઈ ગયો. ત્રીજું યુદ્ધ તો મુષ્ટિ યુદ્ધ. મુષ્ટિ યુદ્ધ એટલે શું? બોક્સિંગ નહીં હો, મોહમ્મદ અલીની બોક્સિંગ નહીં સમજવાની. પણ મુષ્ટિ યુદ્ધનો મતલબ મુઠ્ઠી વાળવાની. અને સામેની વ્યક્તિ મુઠ્ઠીને ખોલી નાખે તો એ જીતી ગયો કહેવાય. અને જેની મુઠ્ઠી ખુલી ગઈ એ હારી ગયેલો કહેવાય. એની અંદર બાહુબલી ભરતની મુઠ્ઠી ખોલી નાખે છે. ભરત બાહુબલીની મુઠ્ઠી ખોલી શકતા નથી. ત્રીજા યુદ્ધમાં પણ હારી ગયા. હવે 4માંથી 3 હારી આવી. ચોથું યુદ્ધ લડવાની કોઈ જરૂર ખરી નહીં. છતાં પણ ચોથું યુદ્ધ લડવામાં આવે. ચોથું યુદ્ધ કયું? તો કે દંડ યુદ્ધ. દંડ યુદ્ધની અંદર વનેચંદભાઈ શું કરવામાં આવે? લાકડી ઉગામવાની નહીં. દંડ એટલે કરદંડ. કર એટલે હાથ. એને દંડ તરીકે રાખવાનો સીધો. અને હાથ જો બાહુબલી ઝુકાવી દે તો ભરત હારી ગયો કહેવાય. અને બાહુબલીનો હાથ જો ભરત ઝુકાવે તો ભરત જીતી ગયો કહેવાય. બાહુબલી હારી ગયા કહેવાય. ચોથું યુદ્ધ લડવાની જરૂરત નથી. કાયદેસર 4માંથી 3માં હારી ગયા એટલે ભરત હારી ગયા જ કહેવાય. ના, પણ છતાં એકમાં તો હું જીતીશ જ. ચોથામાં પણ હારી ગયા. અને ભરત એકદમ ગુસ્સામાં આવે છે અને જે ચક્રરત્ન ઉત્પન્ન થયું તેને યાદ કરે છે. આ બસ બાહુબલીને પતાવી દઉં, કારણ કે દેવ દાનવ માનવ બધાની વચ્ચે મારું આટલું ઘોર અપમાન બાહુબલી કરે. મારો નાનો ભાઈ થઈને શું સમજે છે એના મનની અંદર? ચક્રરત્નને યાદ કરે અને હાથમાં ચક્રરત્ન આવે અને બાહુબલીને ખતમ કરવા માટે ચક્રરત્ન ગુસ્સામાં ફેંકવાનું કામ ભરત કરે. અને ચક્રરત્ન બાહુબલીને પ્રદક્ષિણા 3 આપી અને પાછું આવે ભરતની પાસે. સમાન કુલની અંદર ચક્ર કામ કરે ની. એક જ ગોત્રની અંદર ચક્ર કામ ન કરે. નહીં સમજાયો અતુલભાઈ? એક ગોત્રમાં ચક્ર કામ ન કરે. ચંદ્રકાંત સમજાયું કે નહીં સમજાયું? તમે તમારા દીકરા પર ગુસ્સો કરો ને, એક ગોત્રનું કામ ન કરે તમારો ગુસ્સો. હા, એ તમારા મિત્ર વગેરે હોય, આડોશી પાડોશીને સમજાવે તો કામ થાય. તમે ગુસ્સાનું ચક્ર ફેંકો તો એક ગોત્રની અંદર ગુસ્સાનું ચક્ર પણ કામ ન કરે. આ બધો બોધપાઠ આપણે મેળવવાનો છે. એટલે ભરતે ભલે ભૂલ કરી નિષ્ફળ જવા દેવાની ચક્રને. આપણે નિષ્ફળ જાય એવું ચક્ર ફેંકવું શા માટે? બીજા એના મિત્ર વગેરે દ્વારા સમજાવવું, જેના કારણે કામ શાંતિથી પતી જાય. આ બાજુ બાહુબલી એકદમ ગુસ્સાની અંદર આવે છે કે 4 યુદ્ધમાં હારી ગયા એટલે તો કાયદેસર રાજ્ય સોંપી દેવાનું હોય 6 ખંડનું. છતાં ભરત ચક્ર ફેંકવાનું કામ શું સમજે એના મનની અંદર. અને બાહુબલી જે છે ભરતને ઉપર મુઠ્ઠી ઉગાવીને વાત કરે છે, ભરત યાદ કરી લે બચપણના દિવસો. અને ભરત બચપણને યાદ કરવામાં ખોવાઈ ગયો અને ધ્રુજી ઉઠે જ. કારણ બચપણની અંદર ભરતને બાહુબલી રમતા હતા ને, એ રમતી વખતે 2 હાથ પકડે બાહુબલીને, 2 પગ પકડે અને આમ ઝુલાવાનું કામ ભરતને કરતા 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 આકાશમાં એવો ઉછાળે. તમે ક્રિકેટનો બોલ ઉછાળો ને એના કરતા વધારે ઊંચે વાદળાની અંદર ભરત ખોવાઈ જાય, ચીસ પાડે અને નીચે પડે એની પહેલા બાહુબલી 2 હાથની અંદર ઝીલી લે અને પાછું મેદાનમાં ઉભો રાખી દે. આવી તાકાત બચપણમાં હતી. હવે તો મોટો થઈ ગયો બાહુબલી અને મુઠ્ઠી ઉગામેલી છે. ભરત એકદમ હલી જાય ભીતરમાં. અને આ બાજુ મુઠ્ઠી ઉગામ્યા પછી બાહુબલી અચાનક વિચાર આવે કે મોટા ભાઈ પિતાની ગેરહાજરીમાં પિતા તુલ્ય કહેવાય. અને એની ઉપર હું મુઠ્ઠી ઉગામી અને ઋષભદેવ પરમાત્માના વંશની અંદર એક કાળી ટીલી લાગી જાય, સોનાની થાળીમાં લોઢાની મેખ. એની જેમ ઋષભદેવ પરમાત્માના વંશની અંદર કલંક લાગે તેવા પ્રકારનું કામ મારાથી કઈ રીતે થઈ શકે? લખે છે અહીંયા, પિતૃ તુલ્ય જ્યેષ્ઠ ભાતૃ હનન મમ અનુચિતમ. પિતા તુલ્ય મોટા ભાઈ એને હણવા, એને ખતમ કરવા એ મારા માટે અયોગ્ય છે. પણ ઉગામેલી મુઠ્ઠી પણ નિષ્ફળ જવી જોઈએ નહીં. એટલે ઉગામેલી મુઠ્ઠી પોતાના માથા ઉપર વાપરી અને પોતાના વાળ કાઢી નાખ્યા. પંચમુષ્ટિ લોચ કરીને બાહુબલી
યુદ્ધનું મેદાન એને સાધનાનું મેદાન બનાવી અપ્પાણમ વોશિરામી કહી અને કૌશક ધ્યાનની અંદર ખોવાઈ ગયા. ભરત માફી માંગે છે કે આ રાજ્ય તમે સ્વીકારો, ખરેખર હકદાર તમે જ છો રાજ્યના. મેં ભૂલ કરી, રાજ્યની આસક્તિના કારણે તમને મારવા માટે ચક્ર રત્ન ફેંક્યું, મારી ભૂલને માફ કરો. પણ બાહુબલી તો અંદર ખોવાઈ ગયેલા છે સાધનાની અંદર, સાંભળે તે બીજા. આ બાજુ ભરત 6 ખંડને જીતીને આવેલા હતા. રાજસભામાં જાય ચક્રરત્નનો પ્રવેશ થઈ ચૂકેલો છે, ચક્રવર્તી તરીકે એનો અભિષેક થાય. અને આ બાજુ બાહુબલી 98 ભાઈને કેવલ જ્ઞાન મળી ગયેલું છે. અને હું કેવલ જ્ઞાન લીધા વગર ભગવાન પાસે ને નાના ભાઈઓ પાસે કઈ રીતે જાઉં? એટલે કેવલ જ્ઞાન મેળવીને પછી જઈશ. અને બસ કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી કાવસક પાડે એ બીજા. વનેચંદભાઈ, કેવી ખાતરી હશે કે કેવલ જ્ઞાન આ જ ભવમાં મને મળશે જ. આપણને કઈ સાધનામાં આવી ખાતરી આવે? સાધના કરીએ એની અંદર સારું થશે કે નહીં થાય, સીધી તપ થશે કે નહીં થાય, માસ કોણ થશે કે નહીં થાય, ઉપદાન કરે તો ઉપદાન થશે કે નહીં થાય, 99 યાત્રા થશે કે નહીં થાય, 24 છઠ ને 7 યાત્રા થશે કે નહીં થાય. દરેકની અંદર એવરીવેર ધેર ઇઝ ક્વેશ્ચન માર્ક. જ્યારે બાહુબલીને કોઈ ક્વેશ્ચન માર્ક નથી. બસ કેવલ જ્ઞાન હમણાં મેળવી લઉં અને ભગવાનની પાસે જાઉં, એવા આત્મવિશ્વાસથી કૌશક જ્ઞાનમાં ખોવાઈ ગઈ. 1 વર્ષ 24 ઉપવાસની અંદર પસાર થઈ ગયા. આ બાજુ ઋષભદેવ પરમાત્મા બ્રાહ્મીને સુંદરીને મોકલે બાહુબલીને પ્રતિબોધ કરવા માટે. અને વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય. બાહુબલી વિચારમાં ચડી ગયા કે હું તો હાથી ઉપર નથી, કઈ રીતે આ બેન મહારાજ બોલે છે કે હાથી ઉપરથી ઉતરો? અને યાદ આવ્યો, ઓહ, હું અભિમાન રૂપી હાથી ઉપર ચડી ગયેલો છું, જેના કારણે કેવલ જ્ઞાન મને પ્રગટ થતું નથી. કૌશકમાં શા માટે ઉભેલા હતા વનેચંદભાઈ? કેવળ જ્ઞાન શેના માટે લેવાનું? પાછું નાના ભાઈને કેવળ જ્ઞાન. ઘણા એવું માનતા હોય છે કે નાના ભાઈને કેવળ જ્ઞાન થઈ ગયું ને હવે હું ત્યાં જાઉં ને મારે વંદન કરવા પડશે. એવું ન બને માટે કેવળ જ્ઞાન મેળવીને જાઉં. પણ મોટા ભાઈએ નાના ભાઈને વંદન કરવાના હોય જ નહીં, ભલે દીક્ષા પાછળથી લે તો પણ આવશ્યક નિયુક્તિમાં ઘટનાનો ઉલ્લેખ કરેલો છે કે મોટા નાના ભાઈને વંદન કેમ કરવું એમ નહીં, પણ નાના ભાઈઓને કેવળ જ્ઞાનનો અતિશય પ્રગટ થઈ ગયો તો કેવળ જ્ઞાન ઉત્પન્ન કર્યા વગર હું ત્યાં જાઉં તો કેવું યોગ્ય, અનુચિત લાગે, અયોગ્ય લાગે. માટે હું કેવળ જ્ઞાન મેળવીને પછી જાઉં. આ પ્રકારનો બાહુબલીનો ભાવ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે આવશ્યક નિયુક્તિની વ્યાખ્યાની અંદર દર્શાવેલો છે. તો આ બાહુબલીજી વિચારે છે કે ભાઈ અભિમાનના હાથી ઉપર હું ચડેલો છું, એના કારણે કેવળ જ્ઞાન નથી થતું, તો અભિમાન તો કોનું રહ્યું છે આ જગતની અંદર? હવે હું ઋષભદેવ પરમાત્મા પાસે જાઉં, ભલે મને કેવળ જ્ઞાન ન થયું અને ભાઈઓ ભલે કેવળ જ્ઞાનીની પરસદામાં બેસીને દેશના સાંભળતા હોય, હું સામાન્ય મુનિની પરસદામાં બેસીને ભગવાનની દેશના સાંભળવાનું કામ કરીશ, આમ વિચારીને ડગલું ઉપાડે અને ત્યાં જ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે બાહુબલીજીને. અને આ બાજુ ભરત મહારાજા અરીસા ભવનની અંદર મેકઅપ કરતા હોય છે. મેકઅપ કરતા કરતા આંગળીમાંથી વીંટી પડી ગઈ અને વિચારે વીંટીના આધારે આંગળીની શોભા કે આંગળીના આધારે વીંટીની શોભા, શરીરના આધારે આભૂષણોની શોભા કે આભૂષણોના આધારે શરીરની શોભા, એ વિચારમાં ચડતા ચડતા એક એક વીંટી દાગીના વગેરે કાઢે. અને આરીસા ભવનની અંદર એકત્વ ભાવના અને શરીરની અસુચિ ભાવના, એમાં ચડતા ચડતા ભરત મહારાજાને પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ રીતે ઋષભદેવ પરમાત્માના 100 દીકરા અને બંને દીકરી એ પણ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. ઋષભદેવ ભગવાનના 84 ગણધર હતા, 84 ગણ હતા. ઋષભદેવ ભગવાનના 84,000 સાધુ ભગવંતો હતા. બ્રાહ્મી સુંદરી વગેરે 30,000 3 લાખ સાધ્વીજી ભગવંતોની ઉત્કૃષ્ટ પ્રસદા હતી. અને 3,50,000 શ્રાવકોની ઉત્કૃષ્ટ પ્રસદા હતી. અને 5,54,000 શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ પ્રસદા હતી. અને ઋષભદેવ પરમાત્માને 4,750 14 પૂર્વધરોની પ્રસદા હતી. એટલે કે પરિવાર હતો 9,000 અવધિ જ્ઞાનીનો પરિવાર, 20,000 કેવલ જ્ઞાની સાધુ અને 40,000 સાધ્વી ભગવંતો કેવલ જ્ઞાની, આવો ઉત્કૃષ્ટ પરિવાર હતો. આ રીતે ઋષભદેવ અને 650 વિપુલમતી 12,650 વિપુલમતી મનોપ્રિય જ્ઞાનવાળા સાધુ ભગવંતોની સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા હતી. અને વાદીઓ 12,650 હતા.
અને આ રીતે ઋષભદેવ ભગવાનનો પરિવાર હતો ને 22,900 સાધુ ભગવંતો અનુત્તર વિમાનની અંદર ઉત્પન્ન થયેલા હતા. ઋષભદેવ ભગવાનને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા. એ મોક્ષ માર્ગ ક્યારે ચાલુ થયો તો કે અંત મુહૂર્ત પછી. સૌથી પહેલા કોણ ગયા? મરુદેવા માતા. એટલે કેવલ જ્ઞાન પછી 48 મિનિટની અંદર પહોંચવાનું, સમોષણ પાસે સપક્ષણી માનવાની, કેવલ જ્ઞાન મેળવવાનું અને મોક્ષમાં જવાનું, એ બધું કાર્ય સંપન્ન થઈ ગયેલું હતું. અને અસંખ્ય પાઠ પરંપરા સુધી મોક્ષ માર્ગ વહેતો રહેલો હતો. આ રીતે ઋષભદેવ પરમાત્માનું છેલ્લું સૂત્ર બતાવે છે કે 20 લાખ પૂર્વ કુમારવાસની અંદર રહ્યા, 63 લાખ પૂર્વ એ રાજ્ય અવસ્થાની અંદર રહ્યા, છેલ્લું 1 લાખ પૂર્વ છદ્મસ્ત સાધુ તરીકેની અવસ્થામાં હતા. અને એની અંદર 1000 વર્ષ છદ્મસ્ત પર્યાય સાધુ જીવનનો અને 1000 વર્ષ ઓછા એવા 1 લાખ પૂર્વ એ કેવલ જ્ઞાની તરીકેની અવસ્થા. અને ટોટલ પોતાનું 84 લાખ પૂર્વનું આયુષ્ય એ પરિપૂર્ણ કરી અને પોષ વદ 13ના દિવસે અષ્ટાબદ તીર્થ ઉપર 10,000 સાધુ ભગવંતોની સાથે છેલ્લા 6 ચોવિયારા ઉપવાસ કરી અને ઋષભદેવ પરમાત્મા મોક્ષની અંદર પધારે છે. તમામ દુઃખથી મુક્ત અને સંપૂર્ણ સુખથી યુક્ત અને સંપૂર્ણ સદગુણથી યુક્ત એવી અવસ્થા એ અભિજીત નક્ષત્રની સાથે ચંદ્રનો યોગ થતાની સાથે જ ઋષભદેવ પરમાત્મા પ્રાપ્ત કરે છે. આ રીતે ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર આપણું પરિપૂર્ણ થાય છે.